તો એમાં લીધે હું બનાવી દે તો ઓપ્શન આપ્યો જીજાજીને એને જે ઈચ્છા હોય તો તમારે કઈ કેવું છે મારે બધું એમ નહીં પણ એક નામ તો દો પણ એક નામ તો દો એમ કીધું જ ખરા મારે આમ બધું હાલે. તો આજે તો છે ને બહુ જ ઉતાવળ છે આજનો આખો દિવસ કેવો જવાનો છે કઈ ખબર જ નથી કેટલી કેટલી જગ્યાએ જવાનું શું જાવી ન જાવી આખો દિવસ અનપ્રિડિક્ટેબલ છે વાગી ગયા છે સવારના 8:15 અને હવે જો અમારે જવાનું છે બહાર એટલે હવે જોઈએ છીએ ક્યાં ક્યાં જાવી જવી અને બધાયનું આજના નવા વ્લોગમાં વેલકમ છે વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ અને પાંદડા ખખેરે છે મોઢું નથી થતું થાય છે તમે. તો હાલો પણ ફટાફટ પાંદડા ખખેરો તો ચાલો ફટાફટ જઈએ હવે 11:15 ને બપોરનો ટાઈમ થતો આવે છે અને જો આપણે પપ્પાના ઘરે આવી ગયા છે વિના ઋષિભાઈ જો સવારનું દૂધ પીવે છે અને આજ તો ઋષિ તો બહુ હતો ઋષિ ટીવી નથી કરી રમો ઘોડો કેમ ગયો ઘોડો ઘોડા ગાડી ઘોડામાં રમો ના બધું પપ્પાને દૂધ પીવડાવે છે જય શ્રી કૃષ્ણ પપ્પા જય શ્રી કૃષ્ણ શું હાલે છે બસ આ જો શાંતિ? દૂધ પીવડાય, હા. હા તો આ દૂધ પીવડાવે છે ને આ બાજુ જો રસોઈ કામ ચાલુ થઈ ગયું છે તો જય શ્રી કૃષ્ણ મમ્મી કહ્યું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું બનાવો છો બસ કાંઈ નહીં આ તો કુકર મેલા મગનું ભાત નું ચાવલ લઈને એટલે મહેનત નહીં હા. વાસણ ખોટું છે. અને આ બધી સોનલ કટ કરે શું કરો છો આ સંદીપ નો હવે નવી ફરમાઈશ આવી છે હો. મને કે આમાં સ્લાડી કે કરી નાખી કે એમ કેમ? આમાં મેં શું તો ફરક તમને પડે કે છે? ખમણી નાખું એમ હા. તો કે ખમણી માં કે હાથ બગડે એમ હા. અને જે લાંબી લાંબી સીરું કરું છું એની ઈ નથી ખાવ હા. કે મને કે આજે ઓલું છે ને કે દોરી વાળું એમાં કે મને કરી નાખ તો એમાં કરું છું ઠીક પહેલી વાર કરો છો ને પહેલી વાર કરું ઠીક, છું. તો એમાં આમાં શું કેમ ફરક થાય? પડે આમાં કે ખાવાની કે મસાલે ઝીણી ઝીણી કડકી થાય ને આ ઠીક. રસ બસ નો નીકળે આમાં ઓછો નીકળે એમ. બરાબર આમાં રસ્તો નીકળતો જ હશે ને એટલો બધો નો નીકળે એમ એમાં એવું હતું કે સુધારીને તમે બનાવો ને કે હા. પંખો ફરતો હોય તો રસ બધો હુકાઈ જાય ને કોરું કોરું લાગે છે એમ હા. અને આમાં તો કે સારું લાગે થોડોક રસ પરોઠા હોય જેવું એમ. આપણે કેમ પરોઠા ખાઈએ એવું લાગે કે આમ કાંઈ નહીં કરવી જ જવી આજ બીજું હું કેવું એ કીધું છે જવું કરું છું ખાય તો એમ ઠીક. મમ્મી કે ગમે એવું કહેશે કે તમે કોઈ ખાતા નથી કે આમાં કરો તો કે હું ખાઈશી કે એમ ઠીક. બરાબર જોવી દસ કેવું ખાય છે નકરું એમ સુધારેલું નાખી દેવું પડે કોઈ નથી ખાતા એટલે નથી સુધારતા. હા, એ તો એમ જ આમાં થાય. બનાવો હું ખાઈશ એમ. કાંઈ નહીં જો આવું છે હવે ચાલો મળશું બપોરે દાદા વાગી ગયા છે જો 12 વાગી ગયા છે 12 નહીં એમ તો 1 વાગ્યો હશે અને બધા બપોરા કરવા માટે આપણે બેસી ગયા છે ઈ. મેં તો જમી લીધું છે આ 3 જણા જમે છે સોનલ સંદીપ ત્યાં જમી લીધું એટલે બીજા નહીં જમવા દેવાનું એવું. તો અમે ક્યાં જમો અમે ક્યાં ના પાડવી છે ઈ? જમો એમ તમારે ઈ પૂછવાનું હતું શું ફરક પડ્યો સલાડમાં એમ શું ફરક પડે? તે કીધું ને ઓલામાં કટિંગ કરજો એમ એમ સારું લાગે રસાવાળું. આ સલાડ છે ને હા તમને ભીનું ભીનું લાગે હા. રસો હોય ને અંદર ઈ હા. તમે કાપીને અડધી કલાક પહેલા કાપી નાખો હા બરોબર તે મૂકી દો ને તો હુકાય નહીં હા તો એ તમે ખાતા હોય તો આમ લબ્બર જેવું લાગે આ તમને રસદાર સલાડ લાગે છે એટલે ઈ ફરક પડ્યો એમ હમ. નકર દોરી વાળું તમારે છે પણ અમે કઈ વાપરતા નથી એમને એમ થાય કોણ દોરી કપાઈ જાય તો હાથેથી અને કાપી આ નાખીએ એમ સલાડમાં છે ને આમાં ઝીણી સેવ નાખો ને આનથી ઝીણી સેવ આવે છે. એ હા. નાખીને ખાવાની બહુ મજા આવે આ ઓલા પાપડ ઉપર નથી મસાલો ફેરવ નાખતા એને જેવું થઈ જાય મસાલા પાપડ ને જેવું દાબેલી સેવ ઝીણી મસાલા પાપડ હા. જેવું થઈ જાય ખાલી એક પાપડની જરૂર છે તો જે લોકો સલાડ ન ખાતા હોય ને એ ખાવા મળશે તો હવે ઋષિનું મુંડન ક્યારે કરાવવાનું છે ત્યારે તારો વ્લોગ આવશે ને બધા પૂછે છે સંદીપભાઈના વ્લોગ ક્યારે આવશે એમ કોને ખબર? તો જ્યારે ઋષિનું મુંડન કરે ત્યારનો વ્લોગ તો આવશે જ ને ત્યારે આવશે હા પણ એમાં એવું છે કારણ કે હેર કટિંગ કરવા વાળું કોઈ ઘરે આવે એમ છે નહીં. એવું થાય છે હા ત્યાં જવાનું થાય ત્યાં જવાનું થાય હમ તો પેલા તો આ ત્યાં રે એમ નથી એટલે હવે એ કેદી થાય મુંડન એનું જ નથી એને હાસવો કે વિડિયો ઉતારો એમ પેલા ને પ્રેક્ટિસ આપી બધાને તો કઈ જવાય જ નહીં કઈ પણ ઓલી રીલ્સ આવે છે પ્રેક્ટિસ આપે ફોનમાં છે ને વાળ કપાન રીલ્સો અને રિયલ લાઈફ આખી ચેન્જ છે ઈ તો એમ જ હોય રીલ્સો 30 સેકન્ડની હોય એ તમે રોજ એને મશીન ફેરવો ને તોય નો મેળ આવે. હા એમ એટલે કદાચ ટ્રાય કરવા હું જાય એમ આ કુકરની ઓછી બીક સીટીમાં લાગે. ફેર પડ્યો છે. નહીં કુકરમાં જ મિક્સરમાં બીવે છે હજી એમ તો બીવે જ છે હવે કાપે પછી ખબર પડે હવે કેમ થાય છે એમ હવે બીહે તો ખરું એવું લાગે તો છે બધા અવાજથી બીવે છે એટલે પણ હવે જોઈએ હવે શું થાય છે ઈ. કાંઈ નહીં ચાલો દઈ તો જો વાગવામાં આવી રહ્યા છે 6:45 અને આજે છે ને બા ને દાદા ગામડે જાય છે એટલે આપણે મળવા આવ્યા છીએ બા ને દાદા ને જાય બા બેટા જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ. તો બસ જાવું છે ને ગામડે હા, ગામડે જાઉં છું. હા અને આ બાજુ દાદા જય શ્રી કૃષ્ણ દાદા બસ ગામડે જાવું છે હવે હા તો કાંઈ નહીં હું ગામડે જવું પડે.
ગમે એવું સારું હોય છેલ્લા ગામડું જ યાદ આવે બધાને વતન યાદ આવે એમ. વતન જ યાદ બહુ આવે આવું પણ આ વખતે તમે ઘણા ધક્કા થયા ને સુરતના તમારે ઘણા ધક્કા જાય કે નહીં? ઘણા ધક્કા જાય. નકર તો તમે હું ફક્ત ઉનાળામાં વધારે રોકાતા. તો એમ બોલે આમ પછી આવ્યા પછી મેં કીધું હવે હું જ જાઉં છું બોરતું નહીં. બરોબર તો ઈ એવું છે ને. હા કાંઈ નહીં, સંજુ આવે છે ને હા સમજો તો એવું તો એક બે દી કામ કરાવશે તો કામનું તમારે તોય ચિંતા ન તો હોય. મારે બાજુ ફોઈ છે, મિત્તલ છે, આ ધીરે ધીરે કરો એટલે કઈ ઉપાધિ નથી હા. ત્યાં શું કામ હોય ખાવા પીવાનું. એમ નહીં, આ તો રૂમ બંધ હોય ને એટલે થોડું કેવરાવે એમ. ઈ તો પણ પેલું એક દિવસ જ ને, પછી એમ નહીં. એવું હોય. વાણકી હોય એટલે એમ તો કશું ન વાંધો આવે. કારણ કે આ ફોટો મારીને કમ્પ્લીટ કરી દે એવું છે તો ઈ સારું. એમ તો પોતું વાણકી મારી દે એમ તો હા, હા. સાફ એ કરી કેવું નાખ્યું પોતું મારી દે બા તમે આવો ને તે ફોન છે. કરી એમ બધું જમવાની ઉપાધિ ન હોય તો ઉતરો એટલે ફઈને જમવાનું રે તૈયાર જ રાખે એટલે એ તો કઈ ઉપાધિ હોય. એમ નથી. તો ક્યાં ઉપાધિ છે એટલે જ વાત છે દે એટલે જ કેવી છે તુંય ભેગી વહી જા તો બે પાછો સોપો લખાઈ નાખે વિચાર તો મારે જવાનો છે જો વલીને લેતી જીનેલને લેતી જા. હે માલી જો. આ શું કહું છું એમ તો વિચાર તો બધાને છે પણ કઈ જાવું નથી કે બધા જાવી એમ થાય તો જો હા જો મનીષા કાકીને ઘરે બાન દાદા છે તો થેપલા બેપલા બનાવે છે અત્યારે મસ્ત. અમારે ઘરે જવાનું જ નકર હું રોકાઈ જાય જરૂર હા આપણે હું છેલ્લા બનાવ્યું હતું હું ખાધું હતું ઓલા આલુ પરોઠા તો પછી એવું કઈ ન હોય તો એવું જ હોય ને એવું કઈ હા ઈ તો રોકાય. હાળી બનાવી દે તો ઈ આવતા વેચ કીધું મેં કીધું. હા, એને થેપલા જ ખાવા હોય હા. તો એમાં લીધે હું બનાવી દે આ તો ઓપ્શન આપ્યા જીજાજીને એને જે ઈચ્છા હોય તો તમારે કઈ કેવું છે મારે બધું આવે. એમ નહીં પણ એક નામ તો દ્યો પણ એક નામ તો દ્યો એમ કીધું જ ખરા મારે આમ બધું પણ આવે. તળાવિયાની છોકરીનું આવડે બધું તમે જે નામ દ્યો ને એ બધું બનાવી દો આ તો હવે હું કહું છું મારે બધું ખાવાનું હાલે તમ તો ઈ જે બનાવી દે હું ખાઈ લે તો થાય હા પછી એમ કહે ને કે હું શાન મારે ખાલી શાક બનાવતા આવડે તો હું ઈ ખાઈ લે તમ ઈ તારે. ખાઈ લ્યો અરે અરે હા તો ઈ તો ભાઈ કાઈ ને ચાલો જો એવું એમ છે પડાવીને છોકરીઓમાં ક્યાં કઈ ઘટે છે જો ને એક તો મારી પાસે જ છે. Oh my God. તો ઈ એમાં જોઈ ને કાઈ નહીં ચાલો તે કાકી હવે હું જાવી ને આવજો બેસવા નહીં રોકાવ નથી ફરી મળીશું ના ના ફરી વાર હાલો અહીંયા 8 વાગે આવે સાચું કાઈ નહીં સારું હાલો તે મેળાવો આવજો આવજો વાલી ઉનાળામાં ને આવે રોકાવા ઉનાળો આવી ગયા આમ જોઈને તો એક પ્રકાર કા એટલે જુનાળો કહેવાય ને હા આવશું હાલો સવારથી બપોર સુધી આવે એમ તો હું કે રોકા જોઈ મને કોઈ એમ કહી દે ને બપોર સુધી નહીં 3 કલાક અહીં એવી 3 કલાક બોલા પડે 3 કલાક બોલા પડે એટલે તારો અડધો દિવસ હા નીકળી તો જાય. થાય કાઈ નહીં સારું બા આવજો હા આવજો દાદા જય શ્રી કૃષ્ણ ઉનાળામાં આવી જાય હા ઉનાળામાં આવવાનો વિચાર છે આવશું હવે જોવી હવે પણ કીધું એમ હો મારું નક્કી નહીં પછી તારા જેમ ગઈ એમ તારે પાછું વતન આવવું પડશે હા તો કાઈ નહીં જોયું આવું હાલો પડે નહીં તો એમ જ જઈશું ભાઈ. કાઈ નહીં સારું ચાલો હા પેલા આવે તો કરે ઈ જેટલા બધા લેતા હાય આવજો. નહીં પાડી હા ઈ જેટલા આવશે બધા લેતા આવ્યું મારે અથવારો થાય હા, એમ એટલે બધી જ ને. રીતના હવે એમાં એને વેકેશન હશે હવે તો જોઈ જાય કા જોઈએ છીએ હા બધા નો આવે તો કાંઈ નહીં ત્રણેય ઘરેથી એક એક ને જવાનું તો થાય અહીંથી તો હિમાલય ને વેકેશન લગભગ કા વેકેશન ને એક્ઝામ પૂરી થાય એટલે જોતો પછી તો એને કઈ વાંધો નથી તું ફ્રી ઈ ફ્રી સમજે તો ન કરે ફ્રી છે અત્યારે જો ક્યાં જાય છે? હે હા, ઈ ક્યાં જાય છે ઈ ન કરે ફ્રી કોઈ જાણે હા ઈ વાત છે તમે ત્રણેય જતા ને તો ડબલ નો સોફો મારા તરફ વાહ વાહ તો હવે જવું પડશે તો જવું પડશે આ ત્રણેય એક એક ને કીધું ને એક આ ને સંજુ આ તો છોકરા અત્યારે બે જતા ચાલો અત્યારે લખાઈ નાખો હાલો નાખે હોય તો ક્યાં? અત્યારે ત્રણેય જતા તો અત્યારે જ લખાઈ નાખો કાઈ ને આમાં રેકોર્ડિંગ થઈ ગયું છે ને એટલે હાલશે આગા હું તમ તારે અત્યારે તમ તારે મંદિર નથી તમ તારે બસ વાળા અત્યારે મળી જાય જગ્યા તાર જાતી હોય તો હા, ના ના કાંઈ. મળી જાય તમને કાં જવું છે બોલ તારે દેહમાં પૂગવાનું કામ ને પૂજા પાદર પોગી જાય છે એમ. તને હું ગમે કરીને પુગાડ દઉં કાઈ નહીં ચાલો તો હવે હાલો બા આવજો તો જો 7:45 વાગી ગયા છે ને આપણે આવી ગયા ઘરે અને ઘરે આવ્યા ને તો જો પપ્પાએ લોક ખોલીને રેડી હતા કેમ છે કેમ ગયા સંજયભાઈ તેડવા ગયા એવું છે
તો જો મમ્મી આવે છે અમદાવાદ લાગન કરવા ગયા હતા ત્યાંથી આવે છે તો એ જોશે તેડો ને આ બાજુ રાધિકા એની હાટું સ્વાગતની તૈયારી કરે છે. શું સ્વાગત કરવાનું છે? જાત્રામાં હરાઈ ગયા હતા. તો જાત્રામાં સીધું સ્વાગત થાય. તો સ્વાગતમાં તારી શું રેડ તૈયારી છે? સ્વાગતમાં તો જો મસાલા ભાખરી બનાવી છે. મસાલા ભાખરી ચા બને છે અત્યારે મસ્ત કોકની મજા. કમેન્ટ આવી હતી તમે મસાલા ભાખરીમાં શું નાખો છો એમ તો અમે હા. મસાલા ભાખરીમાં જો હું નાખી ખબર ધાણા જીરું ચટણી અત્યારે દેખાય નહીં પણ બધું મિક્સ થઈ ગયું છે ચટણી, એટલે મીઠું અને હળદર હા પછી ધાણા નાખી થોડીક મેથી હોય તો તમે નાખી શકો મતલબ તમે ઢેબરા બનાવવાની જે વસ્તુ નાખવાની બધી વસ્તુ આમાં નાખવાની એમ ઓકે. એટલે મસાલા ભાખરી બીજું ક્યાં નહીં. સરસ. તો જો આ બાજુ મસાલા ભાખરીની ચા બને છે તો આપણે બનાવીને ખાઈ પીને પછી કંઈક જોઈએ છે શું કરીએ છે હું તે આપ બા દાદાને મળીને કેમ છું? હા મજા મજા આવી. આવી ઘડી કેમ થયું વહી જાય દેહમાં હારવાય એટલે મેં એટલે જ મેં મજા ઓફર આવતી, હે? એટલે જ મેં ઓફર કરી હતી ને પણ તમે જાતા હોય તો સોફો મારા તરફથી. તો સોફો તો લઈને રહે હે સોફો તો લઈને જ રહે એમ પેલા જાવ તો ખરા. ઉનાળામાં તમે જોવો તમ તારે પાકું જ થાય હા કાંઈ નહીં તો વાંધો નહીં તમે તાર જાવ તો ખરા તમે. કાંઈ નહીં ચાલો તો આ બનાવી લઈને આપણે એક કામ છે તે પતાવી દઈએ અમે. ચાલો મળ્યા જમવા ટાણે. મસાલા ભાખરી બની ગઈ છે ને વાળું પાણી કરવા માટે આપણે બેસી ગયા છે. આ બાજુ મમ્મી પણ આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને ચાલો તો બધા મસ્ત વાળું પાણી કરવા. કેટલા ખુશ ખુશાલ છે. તો એમાં હું ખુશ કરતા ખુશ તો રહેવું જ જોઈએ ને થોડું રોતો રોતો હોવાય. જય શ્રી કૃષ્ણ કીધું મેં બોલાવે ને તો આગળ હું ઉજતા હું બોલાવે તો મારે સામે ઓળખું મોઢું ન કહે. અને તમારી બેન ક્યારકું ભળે છે પણ એટલે એમ જ થાય ને. એટલે જય શ્રી કૃષ્ણ કીધું એટલે જય શ્રી કૃષ્ણ થરખા કર્યા તે હું છે કાંઈ નહીં તમને. એટલે એમને રોનકે કીધું હોત ને તો એમ તો એમ કરત એમ એટલે એમ કહે છે. એટલા કહું છું. તો કાંઈ નહીં ચાલો બધા વાળું પાણી કરવા માટે બધા જ આ છે સાથે જમવા માટે બેઠા છે અને આ સાથે આપણે આજનો વ્લોગ છે ને અહીંયા એન્ડ કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું કાલના વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.